ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂ હેરાફેરી અને વિતરણના નેટવર્કને તોડતા એક મોટા કૌભાંડ સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાય આઈપીએસની સૂચનાઓ અનુસાર ચલાવવામાં આવેલી આ કાર્યવાહીમાં 1.82 કરોડ રૂપિયા જેટલો મૂલ્યનો માલ જપ્ત કરવામાં આવ્યો છે. ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી અને વિતરણના નેટવર્કને તોડતા એક મોટા કૌભાંડ સામે કાર્યવાહી કરવામાં આવી છે. કાર્યવાહી દરમિયાન 11,731 બોટલ ગેરકાયદેસર IMFL જપ્ત કરવામાં આવી છે, જેની બજાર કિંમત લગભગ 1.54 કરોડ રૂપિયા છે અને મુદ્દામાલ સહિત કુલ રૂપિયા 1.82 કરોડનો માલ સામાન જપ્ત કર્યો છે અને 2 ઇસમો સામે કાર્યવાહી દરમિયાન ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 4 અન્ય શંકાસ્પદ, જેમાં મુખ્ય બુટલેગર અનુપસિંહ રાઠોડ પણ સામેલ છે, તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આરોપીઓ વિરુદ્ધ મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત પ્રોહિબિશન એક્ટ, ભારતીય ન્યાય સંહિતા અને અન્ય કાયદાઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસ ટીમે મુન્દ્રા સ્થિત નિર્માણ સંકુલ પાસેથી RJ04 GB 1918 નંબરનું એક ટ્રેલર વાહન રોક્યું. વાહનની તપાસ કરતાં તેમાં મોટા જથ્થામાં ગેરકાયદેસર IMFLની બોટલો જડી આવી હતી.